સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ રાખ્યો. રાજા, હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે, એટલે મારે જવું જરૂરી જ છે. સુખદેવજી મહારાજે વિદાય લીધી. હજારો ઋષિમુનિઓએ સુખદેવજી મહારાજને વિદાય આપી છે. પરીક્ષિત રાજા તદાકાર બન્યા. આકાશમાંથી દેવતાઓ નીચે આવી ગયા. હજારો ઋષિમુનિઓ, મહાત્માઓ, સિદ્ધ, ગંધર્વ, ચારણ પરીક્ષિત મોક્ષ જોવા માટે ગંગા કિનારે પહોંચી ગયા. કોઈ પહોંચવાના હતા, કોઈ પહેલેથી જ અહીંયા હતા. કશ્યપ નામના ઋષિ પણ પોતાના આશ્રમમાંથી નીકળ્યા અને રસ્તામાં એને તક્ષક નાગનો ભેટો થયો. પણ એને ખબર નહોતી કે આ તક્ષક નાગ છે. બ્રાહ્મણના વેશે તક્ષક નાગ જતો હતો. કશ્યપ ઋષિ વૃદ્ધ હતા. હાથમાં લાકડી માંડ ચલાતું હતું, અંગ ધ્રુજતું હતું. તક્ષક નાગે પૂછ્યું કે મહારાજ, તમારું નામ શું, કોણ તમે? તો કે મારું નામ કશ્યપ છે. આ ઉંમરે કઈ બાજુ જાઉં છું? તો કે આ ઉંમરે હું પરીક્ષિત મોક્ષ જોવા જાઉં છું. 7 દિવસ સુધી ગયા નહીં, હવે તમે પરીક્ષિત મોક્ષ જોવા જાવ એ યોગ્ય કહેવાય? આપણી કથા 7 દિવસ આવેલી હોય ને હવે અત્યારે કોકને એમ થાય હાલો આંટો મારી આવીએ, તો હવે એના જેવો કોણ, એને શું ગણવો આપણે? એમ તો બસ પૂરી થઈ ગઈ તમારી કથા. આપણને એમ કે ના ના, તું કહેતો તો હજી 2 દી હલાવી લી તારા માટે. આ કશ્યપ, આને કશ્યપ કહેવાય. આટલા દી તો અમે હવે આ બધી મહેનત કરી, પૂર્ણાહુતિને દી તમે પધાર્યા, તો હવે 2 દિવસ વધારી દઈએ. તમે આ છેલ્લે દિવસે શા માટે જાઓ છો? કશ્યપ ઋષિએ કહ્યું, ભાઈ છેલ્લે દિવસે હું એટલા માટે જાઉં, મારી પાસે એક વિદ્યા છે અને તક્ષક નાગ પરીક્ષિત રાજાને કરડશે, એટલે હું પરીક્ષિત રાજાને બચાવીશ. હું એને બચાવવા જાઉં છું. તક્ષક નાગે કહ્યું, એ તો બ્રાહ્મણોનો શ્રાપ છે, એને કોઈ મિથ્યા ન કરી શકે, ભગવાન ન કરી શકે, તો તમે કોણ? મારે બીજું કાંઈ સાંભળવું નથી. મારી પાસે એક વિદ્યા છે, ઔષધિ છે, બેય છે, અને મને એને વિશ્વાસ છે, હું પરીક્ષિતને બચાવીશ. તક્ષક નાગે વિચાર્યું કે આ કદાચ કરે, તો કે હું પોતે જ તક્ષક છું અને હું જ પરીક્ષિતને દંશ દેવા જાઉં છું. તમારી પાસે વિદ્યા સાચી છે કે ખોટી, એનો પુરાવો કંઈ છે તમારી પાસે? તું તક્ષક નાગો તો તું ક્યાંક દંશ દે, હું એ દંશ ઝેરનો લઈ કરી નાખીશ. એક વડલા પાસે ગયા. તક્ષક નાગે વડલાને દંશ માર્યો અને એનું ઝેર વડલામાં પ્રસર્યું. વડલો મૂંઝાવા લાગ્યો. તે તારું કામ કરી લીધું તો કે હવે મારું કામ છે. સુકાવા માંડ્યો વડલો. એણે મંત્ર બોલ્યા, જલ છાંટ્યું, ઔષધિ નાખી. વડલો પાછો હતો એમ થઈ ગયો. તારું ઝેર ગયું. મહારાજ, તમે પરીક્ષિત રાજાને બચાવશો એ સત્ય છે, પણ તમારે પરીક્ષિત રાજાને બચાવવાની જરૂર શું છે? ધન જોઈશ એટલા માટે જાઉં? તો મેં પૃથ્વીમાં બહુ ધન જોયા છે, હું તમને ધનના મોટા મોટા ચરુ આપું. ઐશ્વર્ય જોઈશ તો હું ઐશ્વર્ય અપાવું. હીરા માણેક મોતી સુવર્ણ જોઈશ તો હું તમને આપું. એટલા માટે જાઉં? કંઈક તો પ્રયોજન હોય ને માણસ જાય તો. ભાઈ પરીક્ષિત રાજાને મારે બચાવવો છે, તો તમારું પ્રયોજન શું પરીક્ષિત રાજાને બચાવવાનું? તો કે મારું પ્રયોજન કાંઈ નથી, મારે ઐશ્વર્ય જોતું નથી, મારી પાસે વિદ્યા છે, તો વિદ્યા છે તો ધનેય છે, માન પાન બધું છે, મારે એ કાંઈ જોતું નથી. તો તમે શું કામ જાઓ છો? પરીક્ષિતને બચાવવાનું જવાનું કારણ શું? કંઈક તો કારણ હોય ને. માણસ કોઈ દી કારણ વિના જાય જ નહીં. એક જ કારણ છે કે આ છેલ્લો વૈષ્ણવ રાજા છે અને પરીક્ષિત જ્યારે મૃત્યુ પામશે આજે, એટલે કળિયુગ આ પૃથ્વીને ઘેરી વળશે. ભયંકર લોકો થશે, ભયંકર દુઃખ આવશે, તારે મારે બધાને સહન કરવું પડશે. પરીક્ષિતને બચાવવું જેથી કરીને કળિયુગ ના આવે. તો મહારાજ, તમે તમારું કામ કરજો, હું મારું કામ કરીશ, કંઈ વાંધો નહીં. બંને ચાલતા થયા. બન્યું એવું કે આ રકઝકમાં કશ્યપ ઋષિની લાકડી ત્યાં ને ત્યાં વડલા પાસે પડી રહી કે તક્ષક, હું ચાલી શકતો નથી, મારી લાકડી વડલાને ટેકે રહી ગઈ. પરીક્ષિતે તક્ષક નાગે કહ્યું, મહારાજ, ઘણા લોકો જાય છે, કોઈક ને કોઈક ભૂલકણા લોકો હશે તો રસ્તામાં લાકડી મળી જવાની તમને.
તક્ષક નાગ એક સ્વરૂપે અહીંયા રહ્યો અને બીજા સ્વરૂપે સોનાની લાકડી થઈને આગળ પડ્યો. જુઓ, હું કહેતો હતો ને કે કોઈને કોઈ ભૂલકણા લોકો, જો આ તમારી સાદી લાકડી હતી, આ સોનાની મળી, ઉઠાવી લ્યો. ઉઠાવી લીધી. કશ્યપ મુનિ એના ટેકે ટેકે ચાલ્યા. પણ તક્ષક નાગ એમાં વજન વધારવા લાગ્યો કે ભાઈ તક્ષક આમાં વજન છે, વજન વધે છે. સાદી લાકડીમાં વજન ન હોય, સોનામાં વજન હોય. અને સોનાની લાકડી કંઈ ફેંકી થોડી દેવાય, તમને મળી છે, ખંભા ઉપર મારો મારો હાથ ઝાલો અને ટેકે ચાલો. ખંભા ઉપર લગાવી, અને તક્ષક નાગના ખંભા ઉપર હાથ રાખી અને મુનિ ચાલવા માંડ્યા. ગળાના પાછળના ભાગમાંથી લાકડીમાંથી નીકળી અને તક્ષક નાગે કશ્યપ ઋષિને પાછળથી દંશ માર્યો અને નીચે પડી ગયા. તક્ષક ત્યાં શું કર્યું? મેં નથી કર્યું. ઈશ્વરના કાર્યમાં વિઘ્ન કરે ને એના જીવનમાં વિઘ્ન આવે. ભગવાને જે નક્કી કર્યું છે, મેં નક્કી નથી કર્યું. મને પરીક્ષિત રાજાને દંશ દેવાનો શોખ નથી, મને દુઃખ થાય છે. પણ નિયતિ અને નિયતિનો આદેશ છે કે આજે પરીક્ષિતને દંશ દેવા જવો નિયમ છે, તો મારે જવું પડે. કશ્યપ મુનિ મૃત્યુ પામ્યા અને તક્ષક ગંગાજીના કિનારા શુક્રતાલ ક્ષેત્રમાં આવ્યો. પરીક્ષિત રાજા શરીરે તદાકાર બન્યા હતા, આત્મા તો કૃષ્ણમાં લઈ પામ્યો હતો અને એમની પાસે પહોંચ્યો એ ગંગાજીના કિનારે. અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પરીક્ષિત રાજાને છેલ્લે દર્શન આપે છે. રૂમ ઝુમ ગોવિંદ આવે, રૂમ ઝુમ ગોવિંદ આવે, રૂમ ઝુમ ગોવિંદ આવે, ઝુમ ગોવિંદ આવે. હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે, હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે. મથુરામાં જન્માવાલા ગોકુળમાં આવ્યા, મથુરામાં જન્માવાલા ગોકુળમાં આવ્યા, મથુરામાં જન્માવાલા ગોકુળમાં આવ્યા. દેવકીજીના જાયા માતા યશોદાએ પાયા, દેવકીજીના જાયા માતા યશોદાએ પાયા. રૂમ ઝુમ ગોવિંદ આવે, રૂમ ઝુમ ગોવિંદ આવે. હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે, હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે. દેવકીજીને આંગણ ઉભો રે કેવડિયો, દેવકીજીને આંગણ ઉગ્યો રે કેવડિયો. યશોદાને આંગણ પ્રગટો રે દીવડિયો, યશોદાને આંગણ પ્રગટો રે દીવડિયો. રૂમ ઝુમ ગોવિંદ આવે, રૂમ ઝુમ ગોવિંદ આવે. દહીં ન જમે વાલો દૂધ ન પીવે, દહીં ન જમે વાલો દૂધ ન પીવે.
કૃષ્ણ કનૈયો. માખણિયાનો ભોગી વાલો કૃષ્ણ કનૈયો. માખણિયાનો ભોગી વાલો કૃષ્ણ કનૈયો. ઝુમ ઝુમ રૂમ ઝુમ ગોવિંદ આવે. રૂમ ઝુમ રૂમ ઝુમ ગોવિંદ આવે. હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે. હાથમાં કેડીને બંસરી બજાવે. યશોદાનો જાયો ને દેવકીજીનો છૈયો. યશોદાનો જાયો ને દેવકીજીનો થૈયો. બંસરી બજાવે વાલો કૃષ્ણ કનૈયો. બંસરી બજાવે વાલો કૃષ્ણ કનૈયો. વલ્લભના સ્વામીને બહુ સુખ પામી. વલ્લભના સ્વામીને બહુ સુખ પામી. ચરણ કમલ ચિત રાખો મારા વાલા. ચરણ કમલ ચિત રાખો મારા વાલા. ઝુમ 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 ગોવિંદ આવે. રૂમ ઝુમ રૂમ ઝુમ ગોવિંદ આવે. હાથમાં ગેડીને વાલો બંસરી બજાવે. 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 ઝુમ 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 ગોવિંદ આવે. રૂમ ઝુમ રૂમ ઝુમ ગોવિંદ આવે. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. આશ્રય કોનો? તો આશ્રય ભગવાન સિવાય કોઈનો નહીં. મારો ને તમારો આશ્રય નકામો. આશ્રય એક પરમાત્માનો, ઈશ્વરનો આશ્રય. 2 હાથવાળાનો આશ્રય નાશવંત છે. 1000 હાથવાળાનો આશ્રય શાશ્વત છે. પરીક્ષિત રાજા પાસે આવી અને તક્ષક નાગે પહેલા તો એમને નમસ્કાર કર્યા કે હે પરીક્ષિત રાજા, હું આપને વંદન કરું છું, આપના ચરણારવિંદમાં પડું છું, મને ક્ષમા કરો. કાળ પણ જેને પગે લાગે એનું નામ જીવન. કેવું જીવન પરીક્ષિત રાજાનું! એને કાળે પણ નમસ્કાર કર્યા કે મને ક્ષમા કરજો. બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો તમને એટલે હું દંશ દેવા આવું. મને જરાય ઈચ્છા નથી તમને મારવાની. અને એમની પાસે જઈ અને દંશ, એમના અંગૂઠામાં દંશ માર્યો. આકાશમાંથી વિમાન લેવા આવ્યા. દેવતાઓ બધા ઊભા થઈ ગયા અને એમનો આત્મા હતો એ વિમાનમાં બેસી ગયો. જય ઘોષ થયો. પરીક્ષિત રાજાનો આત્મા પરમાત્મામાં મળી ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિમાન માર્ગે પરીક્ષિત રાજા આકાશ માર્ગે ભગવાનના લોકમાં પહોંચ્યા અને મુક્તિને પામ્યા. ભગવાનના ચરણારવિંદની અંદર પામ્યા. દેવતાઓએ પરીક્ષિત રાજાનું સ્વાગત કર્યું અને પરીક્ષિત રાજા ભગવાનમય બન્યા. 7 દિવસની અંદર પરીક્ષિત રાજાની મુક્તિ થઈ. એમના પુત્ર જન્મે જઈએ પછી એને એમ થયું કે મારા પિતાને આ સર્પએ દંશ દીધો ને, આ દુનિયામાં સર્પને રહેવા જ ન દઉં. એટલે એણે એક સર્પ યજ્ઞ કર્યો. બ્રાહ્મણોને બોલાવ્યા, ઋષિમુનિઓને બોલાવ્યા. 1000 સર્પ યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. અને બધાએ કહ્યું કે તું કેનો પુત્ર છો, કોનો પૌત્ર છો? અભિમન્યુનો પૌત્ર. અરે તારા કુળની અંદર શાંતનુથી પાંડવો સુધીના રાજાઓ થઈ ગયા અને તું આવું હિંસાનું કર્મ કરેશ. હું યજ્ઞ બંધ નહીં કરું. મારા પિતાને સર્પએ દંશ દીધો ને, જ્યાં સુધી તક્ષક નહીં પડે ત્યાં સુધી યજ્ઞ બંધ નહીં રાખું. અંતે ઋષિમુનિઓએ કહ્યું કે તક્ષક નાગે સમુદ્ર મંથન વખતે અમૃત પીધું છે. કદાચ અગ્નિમાં પડશે તો પણ મૃત્યુ નહીં પામે. નાહકની આ બીજા સર્પોની અને બીજા જીવોની હિંસા ન કર, એનું પાપ તને લાગશે. જન્મેજયે યજ્ઞ બંધ કર્યો અને જન્મેજયના યજ્ઞ બંધ થવાથી એના જન્મેજયના વંશની અંદર વર્ણશંકર અને જરાસંઘની વર્ણશંકર પ્રજાએ આ પૃથ્વીને ઘેરી લીધી. અહીંથી કળિયુગનો હળાહળ પ્રારંભ થઈ ગયો. કળિયુગ
નું વર્ણન તો અતિ ખરાબ છે ને આપણે અત્યારે જોઈએ જ છીએ, કળિયુગ હળાહળ આવ્યો જ છે. પણ કળિયુગના વર્ણનમાં છે કે પિતા પહેલાં પુત્ર મૃત્યુ પામશે, લોકો પોતાના પેટનું જ કલ્યાણ કરશે, બીજાનું કાંઈ કલ્યાણ નહીં કરે, એકલા રહેશે, સમૂહનો ત્યાગ કરશે, કુટુંબનો ત્યાગ કરશે, વર્ણનો ત્યાગ કરશે, દેશનો ત્યાગ કરશે, પોતાના ગામનો ત્યાગ કરશે. એ બધું આપણે જોઈએ છીએ. પોતપોતાના જે નિયમો છે એ નિયમો તોડશે. હળાહળ દેવાયત પંડિતે કહ્યું દોયડે દીવા બળશે, તો દોયડે દીવા બળે એટલે આ લાઇટો આવી ગઈ. પાવરે પાણી વેચાહે, પાણી તો વેચાવા માંડ્યું, પાઉંચ. દેવાયત પંડિત ઘણા વર્ષ પહેલાં કહી ગયો કે પાઉંચ વેચાહે, તો અત્યારે પાઉંચ આવી ગયા. નહીંતર પાણીના માણસ પરબ બાંધતા, મફત પાતા. હવે તમારે કોઈ મફત પાવાવાળો નથી કે ભાઈ પાણી જોતું સામે દુકાનેથી લઈ આવો, વેચાય જ છે. હળાહળ કર્યું, પાણી વેચાય. જમીન વાંજણી થશે, એમાં ઉગશે નહીં. સમુદ્ર માજા મૂકશે, નદીઓ સુકાશે, પર્વત તૂટશે, લોકો સ્વાર્થી બનશે. ઘરે ઘરે સંપ્રદાય હશે. એક કહેશે મારો સંપ્રદાય શ્રેષ્ઠ, એક કહેશે મારો સંપ્રદાય, પેલો કહેશે મારો ભગવાન મોટો, પેલો એ આવી ગયું અત્યારે ચાલુ છે, આપણે જોઈએ છીએ. બ્રાહ્મણપણું છોડશે, ક્ષત્રિયપણું, વૈશ્ય વૈશ્યપણું ને શુદ્રપણું છોડશે. ક્રમ બદલાઈ જશે, ઊંધું થઈ જશે. સોચીય વિપ્રજો વેદ વિહીના, સોચીય વિપ્રજો વેદ વિહીના, તજી નિજ ધર્મ વિષયલયલીના, તજી નિજ ધર્મ વિષયલયલીના. સોચીય વિપ્ર વેદ વિહીના, બ્રાહ્મણો વેદ વેચશે, અત્યારે એ થાય જ છે. તજી નિજ ધર્મ વિષય લઈ, પોતાનો ધર્મ છોડી અને વિષય વાસનામાં ફસાવાના. ક્ષત્રિય માટે પ્રજા પ્રાણ જેવી હોય, રાજા માટે પ્રજા પ્રાણ જેવી હોય. સોચીય નૃપતિ જો નીતિ ન જાના, સોચીય નૃપતિ જો નીતિ ન જાના, જીન પ્રજા પ્રિય પ્રાણ સમાના, જીન પ્રજા પ્રિય પ્રાણ સમાના. સોચીય નૃપતિ જો નીતિ ન જાના, 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 સોચીય વૈશ્ય કૃપણ ધનવાનું, સોચીય વૈશ્ય કૃપન ધનવાનું, જીન પ્રજા પ્રિય પ્રાણ બ્રાહ્મણ વેદને વેચશે, ક્ષત્રિય નીતિ વિનાના થશે, પ્રિય વૈશ્ય પાસે ધન હોવા છતાં દાન નહીં કરે, શુદ્ર સેવા નહીં કરે, બધું ઉલટું થઈ જવાનું. જગતમાં કોઈ કોઈનું નહીં રહે, હળાહળ કળિયુગ આવશે. આમાં તો લખ્યું છે બગલા જેવડો બળદ અને હોલા જેવડી ગાય થશે, માણસ થશે અંગુષ્ઠાભ્યામ અંગૂઠા જેવડો. એટલે સતયુગમાં બહુ હાંડી પિંજર મળ્યા તો એ 8-8 ફૂટના 9-9 ફૂટના હતા, ઘટતા ગયા અત્યારે 5 ફૂટ, અને અત્યારે ધીમે ધીમે 4 ફૂટ ઊંચાઈ ઘટતી જાય માણસની. હળાહળ કળિયુગ આવશે અંગૂઠા જેવડો. પછી આ ફ્લેટ ક્યાંય કામમાં નહીં આવે મને ને તમને. હવે અંગૂઠા જેવડામાં ગાડીમાં શું બેસવું કે હાયલા જઈએ, એમાં કાંઈ કામનું નથી. અને ગાય બગલા જેવડી બળદ ને હોલા જેવડી ગાય, બગલા જેવડો બળદ ને હોલા જેવડી ગાય હોય તો આ સૃષ્ટિમાં શું સમજવું આપણે? દેવાયત પંડિતે
દેવાયત પંડિત દાણા દાખવે સુન દેવળ દે નાર. એને જે ભાખી છે એ તો અત્યારે સચ એને લખ્યું છે કે વંથળીએ જાંગીડા વાગશે, વંથલીમાં જાંગીડા વાગશે અને મજેવડી જાન આવશે. હજી નથી આવી અને હું સાક્ષી છું. વંથલીથી મજેવડી હજી જાન નથી આવી, કોઈ દી નથી આવી. અમે રાહ જોઈએ છીએ કે આવે એટલે આ પતન. જે દિવસે વંથલીએ જાંગીડા વાગશે અને મજેવડીએ તોરણ બંધાશે, હજી સુધી બંધાણું નથી, પણ એ જે દિવસે થશે ત્યારે સમુદ્ર અંબાજીને ચૂંદડી દેવા આવશે. અંબાજી એટલે ગિરનાર ઉપર. હવે એ સોમનાથનો સમુદ્ર ગિરનાર દેવ ને અંબાજીને ચૂંદડી દેવા આવે ત્યાં તો બધું રટણસો પટણ. લોહીનો પાણો જગમાલ ચોકમાં તરશે. આયેશ જગમાલ ચોક એટલે ક્યાં આવ્યો? સૌથી ઊંચામાં ઊંચું સેન્ટર જુનાગઢનું જગમાલ ચોક. હવે ત્યાં લોહીનો પાણો તરે તો બાકીના ગામડાઓની ને આ સૃષ્ટિની શું દશા થાય? હજી આ નથી બન્યું, બધું થવા માંડ્યું છે. કળિયુગમાં બધું થઈ ગયું. પણ સ્ત્રીણામ કલોહો ન રહા, સ્ત્રીને આધીન પુરુષ થશે. એ તો કેદીનું થઈ ગયું છે. લ્યો, મેં એક ભાઈને મજેવડીમાં કીધું મેં કાલ જુનાગઢ જાય કેવું ભર્યું. હું ઘરે પૂછી આવું. લંડન જવું હોય તો પૂછાય, જુનાગઢ જવું એમાં ભરે ન પૂછવા જવાય. બધું કે ના પૂછ્યા વિના ક્યાંય ન જવાય. અત્યારે કલોહો ન રહા, સ્ત્રીણામ કલોહો ન રહા. સ્ત્રી જેવા પુરુષ થશે, પુરુષ જેવા સ્ત્રી થશે. આવી ગયું, કઈ ફેર જ નથી. વ્યાસજીની 12મા સ્કંધમાં લખ્યું સ્ત્રીણામ કલોહો ન રહા. બધું ખબર જ નહીં પડે. એટલે ટ્રેનમાં જતા હતા ને એટલે એક ભાઈ બાજુમાં એક ભાઈ ઊભા હતા. એને પૂછ્યું ભાઈ કેટલા વાગ્યા? એટલે એ ભાઈએ કીધું કે 4:15 થયા, પણ હું ભાઈ નથી બેન છું. તઈ ખબર પડી કે આ તો બેન છે બાજુમાં. એટલે કહેવાનો ભાવાર્થ એ છે સ્ત્રીના આભૂષણ પુરુષ ધારણ કરશે, પુરુષના આભૂષણ સ્ત્રી ધારણ કરશે. આ બધું આપણે જોઈએ છીએ. હળાહળ કળિયુગ છે. કળિયુગનું વર્ણન બહુ નથી. કળિયુગમાંથી કેમ તરવું? ભગવાને કહ્યું સબ મમ પ્રિય સબ મેં મમ ઉપજાયે. બધા મને પ્રિય છે અને બધાને મેં જ ઉત્પન્ન કર્યા છે. પણ સબસે અધિક માનુજ મોહી ભાઈએ. બધા જ પ્રાણીમાં જો કોઈ ગમતું હોય તો મને મનુષ્ય ગમે છે. જે માણસ સાત્વિક હશે એ કળિયુગમાં બચી જવાના. જે હરિભજન કરશે એ બચી જવાના. જે પરમાત્માનું નામ લેશે એ બચી જવાના. કલો કેશવ કીર્તનાદ. કળિયુગમાં ભગવાનનું કીર્તન કરતા હશે એટલા લોકો કળિયુગથી બચી જવાના. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે આ લખ્યું છે એટલે હું કહું છું. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે? કોઈ દી ન ટકે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વખત જ હરિનું નામ લઈશું તો કળિયુગ તરાશે. પણ બીજા આચાર્યોએ કહ્યું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે, કળિયુગમાં એટલી ક્ષણ પણ હરિસ્મરણ વિના ન રહેવું તો જ ટકાશે. નહીંતર આ કળિયુગમાં કોઈ જીવી જ નહીં શકે. તસ્માત સર્વાત્મા નિત્યમ. મહાપ્રભુજી નવરત્ન. તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કલો કેશવ કીર્તનાદ. હરિના ચરણની સેવા કળિયુગમાં કરવી. કળિયુગ તરી જવાય. સ્મરણમ ભજનમ ચાપી. ચતુશ્લોકી. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. જે મારું સ્મરણ, જે મારું ભજન, જે મારું કીર્તન કરતો હશે એને હું તારીશ. અને છેલ્લા 18,000 શ્લોકની અંદર 18,000મો શ્લોક એમાં પણ નામ સંકીર્તનનું જ આપણને કહ્યું. છેલ્લો ભાગવતજીનો શ્લોક કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. જે જીવ મારું નામ સંકીર્તન કરતો હશે
નમામી હરિપરમ, હરિના ચરણારવિંદની સેવા કરતો હશે, જે મારું સ્મરણ કરતો હશે, એના પાપનો હું નાશ કરી અને મારા ચરણારવિંદની અંદર ગ્રહણ કરીશ. છેલ્લા શ્લોકની અંદર વર્ણન કર્યું. સૂત નામના પુરાણિકે પણ અહીંયા શ્રીમદ ભાગવતજીની સમાપ્તિ કરી. સૂતજીએ કહ્યું કે હે ઋષિમુનિઓ, મારા ગુરુએ મને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન પ્રમાણે મેં તમને ભગવત કથા કહી સંભળાવી. આપણે પણ અહીં અશોકભાઈ મકવાણા અને એમના પરિવારની શ્રીમદ ભાગવતજી 7 દિવસ સુધી સાંભળી. યથા યોગ્ય યથા હજારો લોકોએ લાભ લીધો. કેટલા લોકો મહેમાનો આવ્યા, કેટલા બધા લોકો પ્રસાદ લીધો, કીર્તન સાંભળ્યું, હરિકથા સાંભળી. છતાં પરમાત્માની કૃપા એવી કે 7 દિવસમાં મને ને તમને કોઈ વિઘ્ન આડું આવ્યું નથી અને સાંગો પાંગ આપણે પૂર્ણાહુતિએ પહોંચી ગયા. હવે જેને કથા કરવી હોય એને ચિંતા કે ભાઈ 7 દિવસ કેમ જશે, 7 દિવસ કેમ જશે. આપણી ચિંતા નારાયણે હરી લીધી કે મને ને તમને પૂર્ણાહુતિ સુધી પહોંચાડી દીધા. એટલે વ્યાસગાદી ઉપરથી અશોકભાઈ પરમાર, અશોકભાઈ મકવાણા અને એનો પરિવાર, એ તમામને હું આશીર્વાદ આપું કે વારંવાર આવું ભગવત કાર્ય કરે અને ભગવાન એને આવી વારંવાર શક્તિ આપે, આવો વિચાર આપે અને આવા સંસ્કાર આપે. એમના બધા જ પિતૃઓ, મેં પહેલે જ દી કહ્યું, ભાગવત અહીં પધાર્યું ત્યાં મુક્તિ પામી ચૂક્યા છે. છતાં પણ છેલ્લે અહીં સુધી જે કરેલું છે એ પુણ્ય આપણે પિતૃને અર્પણ પછી કરશું. પણ વ્યાસગાદી ઉપરથી એમના જે કોઈ તમામ પ્રેત યોનિમાં, પિતૃ યોનિમાં, જે કંઈ યોનિના પ્રેત પિતૃઓ હોય એ બધા જ ઠાકોરજીના ચરણારવિંદમાં એમના લોકની અંદર સ્થાન પામે એવા હું અહીંથી પ્રાર્થના કરું અને એવા આશીર્વાદ પણ વ્યાસગાદી ઉપરથી આપું કે ભગવાન એમને એમના ચરણારવિંદની અંદર ગ્રહણ કરે. પૂર્ણાહુતિના દિવસે 7 દિવસમાં 1 દિવસનો યજ્ઞ નહોતો. આવી ગરમી હતી, આજે 43 ડિગ્રી છે. છેલ્લા 2 દિવસ ગરમી પણ પડી, આપણને કોઈ તકલીફ પડી નથી. કોઈ પણ વિઘ્ન કે કોઈ પણ મુશ્કેલી વિના કે કોઈ પણ એવી ક્ષણ કે આપણને એમ થયું હોય કે આ ન થવું જોઈએ, એવું નથી થયું. એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ. આ મકવાણા પરિવારનો તો આભાર માનશે, મારોય ઘણા લોકોએ આભાર માન્યો. મને શાલ ઓઢાડી, અશોકભાઈને શાલ ઓઢાડશે ને ઓઢાડી, પણ અમે એમ કહીએ કે અમને શાલ ઓઢાડવા કરતાં એ પરમાત્માનો અમે પાળ માનીએ, અમે બેય, હું ને મારા યજમાન, કે આ ઠાકોરજીનો ઉપકાર અને એનો આભાર માનીએ કે અમને આ 7 દિવસની અંદર આવી શક્તિ આપી કે જે આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં અમને કોઈ જાતનું વિઘ્ન ઠાકોરજીએ ન આપ્યું. એટલે અમે અમારો આ યજ્ઞ પૂરો કરવા માટે અમે ઠાકોરજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે ભગવાને આ કામ કર્યું. આપણે કોઈએ કામ કર્યું જ નથી. હું તમે કોઈ કાર્ય ન કરી શકીએ, આપણી શક્તિ નથી એવી કે ભાઈ આ બધું કરી શકીએ. એ ઈશ્વરની ઈચ્છાથી થયું હોય, એ જ એણે જ નિર્માણ કર્યું હોય. 7 દિવસનું અહીંયા જે કાંઈ સત્સંગ એ એણે જ નિર્ણય કર્યો હોય, હું મેન તમે ન કર્યો હોય. બીજું, 7 દિવસમાં આખા પરિવારે ખૂબ સેવા કરી. અનલોડ માણસો આવ્યા, શરબત પાવા, બેસવાની વ્યવસ્થા, સવારના આખો યજ્ઞશાળા સાફ કરવી, વ્યવસ્થિત ગોઠવવું, રાતના ભજન કીર્તન પૂરું થાય. જે કંઈ ભાઈઓ અને આખા સમગ્ર મકવાણા પરિવારના તમામ લોકોએ જે કંઈ સાથ સહકાર અશોકભાઈને આપ્યો એ બધાનો હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ સોસાયટી, આ રહેનારા લોકો, એક દિવસ આપણે માઇક વગાડીએ ને તો એ મુશ્કેલી થાય, પણ 7 દિવસ સુધી મેન તમે માઇક ચાલુ રાખ્યું છે, દિવસે અને રાત્રે સહન કરવું એ એક બહુ મોટી વાત છે. અને તમામ પાડોશીઓએ, આજુબાજુની સોસાયટીએ જે સહકાર અશોકભાઈને આપ્યો એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અશોકભાઈ વતી માનું છું. રસોઈની અંદર સાચો સેવા આપે રસોઈવાળા, કારણ કે આપણે તો તૈયાર થાળીમાં બેસવાવાળા લોકો છીએ. કથા સાંભળીને કે ભાઈ થાળી થઈ ગઈ હોય તો લાવો. અમને જમાડવામાં જે કંઈ બધા ભાઈઓએ ખૂબ બપોરનું ફરાળ, રાત્રિનું ભોજન, અમને ખૂબ સેવા કરી, એમનો હું ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર માનું. બીજું,
રસોઈની અંદર જે લોકોએ સેવા કરી એ યજ્ઞશાળા જોઈએ નથી, કથાય નથી સાંભળી. રસોઈયા ભાઈઓ એ બધાનો અને અંદર સેવા આપતા બહેનો ભાઈઓ જે કંઈ રસોઈ સમયોચિત આપણને રસોઈ જમાડતા એનો પણ હું અશોકભાઈ મકવાણા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, નામી અનામી આ યજ્ઞની અંદર મેં તુષારભાઈ મહેતા એનો પણ હું વિડીયોગ્રાફી તો કરે જ અને એનો પેલું છે જ, પણ એ એમને ક્યાંય નડ્યા નથી અને શાંતિથી આખું વિડીયોગ્રાફી ફોટા શૂટિંગ ઉતાર્યું. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું પરિવાર વતી. ઉપરાંત અમારા સાજિંદા ભાઈ સાઉન્ડ, મેં કહ્યું એમ સાઉન્ડ સિસ્ટમ નવું હોય તોય તકલીફ થાય છે, નવી ગાડીમાં નવા ટાયરમાં પંચર પડે છે ઘણી વખત. એ બધી ગૌણ વસ્તુ છે. 7 દિવસનું કામ હોય તો થોડા ઘણું આડાવડું થતું હોય, પણ એ કોઈ બીજું વિઘ્ન નથી આવ્યું કે ભાઈ બળી ગયું ને હવે બદલાવવું જોશે ને કલાક કથા બંધ રાખો. ભગવાને બધું કાર્ય આપણું પરિપૂર્ણ કર્યું, એને ઉત્સાહ હતો અને સારી રીતે મારા ભેગી જે સપ્તાહ કરી ગિરીશભાઈ પોતે જાતના ક્ષત્રિય છે, 60થી ઉપર કથા સાઉન્ડમાં કરી ગિરીશભાઈ 2-3 દિવસથી આવીને સેવા આપે છે જાતના દરબાર, પણ 60 સેવા કરીને મારા ભેગી સપ્તાહમાં સાઉન્ડ વાપર્યું ને વ્યસન હતું એ મૂકી દીધું અને બ્રાહ્મણ જેવા બની ગયા. એ દરબાર લાગતા જ નથી. મને 4-5 દી એમ કે આ દરબાર છે. મેં કહ્યું તમને કેવા લાગે છે કે બ્રાહ્મણ જેવા. મેં કહ્યું તો સમજી લ્યો બ્રાહ્મણ. સ્વભાવ બદલાઈ ગયો અમારા ભેગો રહીને, સાત્વિક થઈ ગયો, ટાઈમમાં આવે ટાઈમમાં જાય. કઠિન છે બહુ. અમારા સાજિંદામાં તબલચીભાઈ ઉપલેટાથી, એને બહુ બોલો દરરોજ ઉપલેટાથી અપડાઉન કર્યું છે. ધન્યવાદ ને એને આપણી કથામાં ધન્યવાદ. એક હું અને એક દીપકભાઈ બે જ અહીંયા રાત્રિ રોકાણા, 7 દી આવ્યા ત્યારના. અને હવે અત્યારે અમે ઘરે જાઉં પછી આ 7 દિવસે. એટલે દીપકભાઈ દેવગામ રહે છે, સારા વર્ષોથી મારા ભેગા આવે છે, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં રહે છે, સાત્વિક બ્રાહ્મણ છે. એનો એ 7 દિવસ પૂજા કરાવી. પાર્થિવભાઈ મારા દીકરા એ વક્તા છે, સંગીતજ્ઞ છે, બધું જાણે છે. પણ પછી બાપુ 2-3 દિવસથી એને લગ્ની લાગી. એને એમ થયું કે હું રોજ આવું, તો એ રોજ આવે છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને અમારા સાજિંદા મારે સાગરભાઈ ડાભી નાનપણથી મારા ભેગું વગાડે છે. એના તો લગ્ન નહોતા થયા. એ કે લગ્નમાં 2 દી રજા આપશો ને. મેં કહું હવે કેમ કરવું, કથાઓ હોય તો નહીં મળે એમ 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 ત્યારે કીધું હતું. પણ એ નાનપણથી મારા બીજા કથાકાર ભેગું એ જાતાય નથી. ચંદુભાઈ ડાભી, ભીખુદાનભાઈ ભેગા બધા પરિવાર વગાડે છે, પણ કોઈ કથાકાર ભેગા એને નહીં જુઓ. એ ઘરે બેસશે પણ એમ કે દાદા તમારી કથા હોય ને તો હું આવીશ, બાકી હું ક્યાંય જતો નથી. આપણા માટે આવે છે, એનો ખૂબ ખૂબ આભાર. અને અમારા આ જે કંઈ સાજિંદાઓથી કદાચ કોઈને કંઈ કહેવાય ગયું, દીપકભાઈ પૂજા કરવા આવે 7 દિવસ, કંઈ યજમાનોને કહેવાનું હોય, ઊંચા અવાજે કહેવાય ગયું હોય આમાં તો 7 દિવસ છે કે ભાઈ હું કરો છો ફલાણું, તો એના વતી બધા વતી હું ક્ષમા પ્રાર્થી કરું છું. ફરીને આખા પરિવારનો, તમામ મકવાણા પરિવારનો, અશોકભાઈના પરિવારનો અને અહીં આવેલા બધા શ્રોતાજનો કે જેણે વારંવાર સમય કાઢી અને સમયોચિત કથામાં આવી હાજરી આપી, આ સ્થાનમાં જ્યાં બેઠા છે જેનું હોય, સાર્વજનિક હોય કે જેનું હોય, એણે આપણને કથા કરવા માટે દીધું, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને છેલ્લે એક જાન એક ગામમાં ગઈ હતી અને એ જાનને 4 રૂમ આપ્યા હતા. એક રૂમ વરરાજાનો તો હોય, 2 રૂમ બહેનોને આપ્યો અને 1 રૂમ પુરુષોને. 4 રૂમનો લાંબી ઓસરીનું મકાન, ડેલો બંધ. એટલે કીધું જાનને અહીંયા ઉતારો આપી દઈ, બધી સગવડ છે. જાન ઉતરી, પરણવા ગઈ, લગ્ન પૂરા થયા, જાનને વિદાય થઈ ગઈ, ઉતારો ખાલી કરી નાખ્યો. પછી ગરધણી જે દીકરીના પિતા હતા એણે એક ભાઈને બોલાવીને કીધું તું ઉતારે જા જાનને, જ્યાં ઉતારો આપ્યો હોય તો. જાન અહીંયા કાંઈ ભૂલી નથી ગયા ને, પછી આપણે ઉતારો જેનો છે ને હોપી દઈએ. એટલે એ માણસ ત્યાં ગયો, એટલે ઉતારાના બધા રૂમમાં જોયું, કોઈ રૂમમાં કંઈ જાનૈયા ભૂલીને
ગયેલા નહીં. વળી જતાં જતાં એને વિચાર આવ્યો કે ચાલ ને જાનૈયાએ કાંઈ ભૂલ્યા તો નથી, રૂમ 4 આપ્યા હતા તો રૂમ ગણી લઉં. એટલે એક રૂમમાં ઊભા એને ગણ્યું 1 2 3, આ 3 જ થયા, ચોથો રૂમ ન થયો. પાછું ગણ્યું 1 2 ને 3, 3 જ થયા છે, ચોથો રૂમ ક્યાં? એટલે દોડતો દોડતો ઘરધણી પાસે ગયો. કેમ કાંઈ ભૂલી ગયા છે જાનૈયા? એ કે ભૂલી નથી ગયા, તો આપણી એક વસ્તુ લઈ ગયા છે. શું? એ કે આખો ઓરડો લઈ ગયા છે. કેટલા ઓરડા આપ્યા હતા ઉતારામાં? એ કે 4. તો એ કે અત્યારના 3 જ છે. આખો રૂમ લઈને જાન જતી રહી. શું વાત કરો છો? કેતલભી બાલકને સુનતલ આયે એવો પાછો સામે ઘરધણી. એ કે તો હજી જાન બહુ દૂર નથી ગઈ, પાછળ દોડ અને રોક અને ઓરડો લઈ આય. એટલે આ ભાઈ દોડતો દોડતો ગયો, જાનને રોકે કે ઉભા રહ્યો બધા. ક્યાં? બધાને એમ થયું કંઈક અઘટિત બન્યું લાગે છે ગામમાં, કુટુંબમાં. કાંઈ બન્યું ભાઈ? બન્યું કાંઈ નથી. પેલો ભાઈ કે શું તમે એક અમારી વસ્તુ લઈ જાઓ છો? જાનૈયામાં જે વડીલ હતો ને એ બહુ સમજુ હતો. એ કે હા ભાઈ, શું અમે તમારી વસ્તુ લઈ ગયા? કયો? એ કે તમને ઉતારામાં કેટલા રૂમ આપ્યા હતા? એ કે ઉતારામાં એક વરરાજાને, 2 બહેનોને ને એક અમને પુરુષોને 4 રૂમ હતા. કે ત્યાં 3 જ છે. કેમ? કે એક રૂમ નથી, ઘટે છે. અને તમે એક રૂમ લઈ જાઓ છો તો એ રૂમ અમને આપો પાછો, અને કાં મૂકી જાઓ. ઘરધણી સમજી ગયો કે ભાઈ સાચી વાત છે, તમે બહુ સમજુ માણસ છો. સારું થયું તમે જોવા ગયા. તમે જોવા ન ગયા ને તો મને હમણાં જ અહીંયા ખબર પડી. શું? કે અમારા યુવાનિયા હતા ને થોડાક જાનમાં ઉતાવળા બહુ, એટલે યુવાનિયાને એક રૂમ ગમી ગયો હતો, વરરાજાને જે આપ્યો હતો ને. હા, એ કે ભેગો લઈ આવ્યા હતા જ. મારું ધ્યાન હમણાં પડ્યું, એટલે મેં કીધું આ રૂમ કેમ ઉપાડી આવ્યા? તો કે અમને ગમી ગયો છે. અરે રૂમ કોઈનો ન લઈ જવાય, મૂકી આવો પાછા. તમે કે રસ્તેથી આવ્યા? એ કે હું આમથી આવ્યો. એ આ બાજુથી મૂકવા ગયા એટલે તમને હામાં ન મળ્યા. હાલો હું તમને ગણાવી દઉં. ઘરધણી ભેગો આવ્યો, એ ભાઈને ફળિયામાં ઊભા રહ્યા. એ કે આ એક રૂમ. તો કે બરાબર દેખાય છે ને બાયણું? તો કે હા. આ બીજો? હા બરાબર. આ? તો કે ત્રીજો. અને આ છેલ્લો વરરાજાને આપ્યો તો એ કે એ ચોથો. થઈ ગયા ને? એ કે હવેથી હમણાં આવ્યો તો એ 3 જ હતા, પણ તમે લઈ ગયા હતા ને મૂકી ગયા એટલે 4 થયા. હું 7 દિવસ સુધી અહીંયા આ કથા કઈને થાયકો, રાડું પાડીને ક્યાંક તમારું આવું ન થાય એ ધ્યાન રાખજો. ઓયડા ભૂલાઈ ગયા એના જે. મારી પોથીને સમેટવાનો સમય આવ્યો છે. મારી પોથીને બંધ કરવાનો સમય આવ્યો. મારી પોથીને સંકેલવાનો સમય આવ્યો. ઘરે જઈને તમારે પોથી ખોલવાનો સમય આવ્યો છે. મારી બંધ થાય તમારે ઘરે જઈને 1 અધ્યાય 2 અધ્યાય ખોલજો. ઘરે જઈને પુસ્તક વાંચજો. મળે છે અધ્યાય જુદા જુદા મળે. ગીતાજી વાંચો, હરિવંશ વાંચો, મનુસ્મૃતિ વાંચો, ભાગવતજી વાંચો, મહાભારતય વચાય એવું નથી, ગરુડ પુરાણ વાંચો. તમારી પોથી ખોલો જીવનની. અને છેલ્લે જાણતા અજાણતા મારાથી બોલાણું હોય, તમારાથી બોલાણું હોય, આ યજ્ઞશાળામાં યજમાનોથી પૂજા કરતાં કંઈ ભૂલ થઈ હોય, સેવા કરતાં કંઈ ભૂલ થઈ હોય, તો ભાગવતજીમાં છેલ્લો મંત્ર લખ્યો છે. એ 3 વખત બોલવાથી આ ભૂલને ઠાકોરજી ક્ષમા આપે છે. આપણે ક્ષમા પણ છેલ્લે કરવું જોઈએ. એટલે 2 હાથ ઊંચા કરી બધાએ સાથે ઓમ હરયે નમઃ બોલવાનું છે. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ. શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ. શ્રી જાનકી નાયકમ
શ્રી રામચંદ્રમ ભજે શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે અચ્યુતમ કેશવમ શ્રી સત્યભામાધવમ રાધિતમ માધવમ શ્રીધરમ રાધિકા રાધિતમ ઇન્દિરા મંદિરમ ચેતસા સુંદરમ ઇન્દિરા મંદિરમ ચેતસા સુંદરમ દેવકી નંદનમ નંદનમ સંદને દેવકી નંદનમ સદગુરુ દેવ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી અયોધ્યાનાથ કી શ્રી દ્વારકાધીશ કી શ્રી ગોવર્ધનનાથ કી દેવ કી આજ કા ઉત્સવ કી અત્રે આપણી ભાગવત કથાની અંદર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો. શ્રી દ્વારિકાધીશ કી જય. આપણા આમાં મહાયજ્ઞમાં પધારેલ ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ મકવાણા ભીખુ અદાને શાલ ઓઢાડી અને ફૂલ હાર શ્રી કરીને સન્માન ભાગવત કરશે. ભગવાન કી જય. અને પતિ શ્રી રમેશભાઈ મકવાણા તરફથી ભેટ અર્પણ કરે છે પૂજ્ય શાસ્ત્રીજીને 501 તથા અને નાગજી બાપુને 501. સાડીથી સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે મકવાણા પરિવારમાં એક આનંદ ઉત્સવમાં તાલીઓથી ગડગડાટ, તાલી ભરતા સંભળાતી જ નથી, માઇક જ સંભળાય છે. બહુ સરસ કાર્યક્રમ છે. એમ તો વાંધો નહીં, મને કીધું આપને જરા એવું થાય ને આમ કરું. રૂપિયા રામ ભરોસે, 21 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા મૌલિક ટેલર, 11 રૂપિયા રામ ભરોસે તથા 51 રૂપિયા રામ ભરોસે ભેટ આવેલ છે. ઘટી થઈ ગઈ. જેને પણ પોથીજી ઘરે પધરાવાના હોય એને ઘરે ટીપોય, એની ઉપર બિછાનું, ટીપોય અથવા બાજોટ અને એક આરતી અને ધરવા પ્રસાદ, બસ આટલી તૈયારી કરવાની છે. પોથીજી અહીંથી વિજય કરશે એટલે પ્રથમ અશોકભાઈ મકવાણાના ઘરે પધારશે, ત્યાંથી ખામધ્રોણ જશે અને પછી અહીંયા આવશે. ખૂબ સરસ. આપ સૌની જગ્યાએ બેસો. મકવાણા તરફથી શાસ્ત્રીજીને તથા બધા ભૂદેવોને ભેટ અર્પણ થાય છે. ભાગવત સપ્તાહ યજ્ઞના મુખ્ય ગાદીપતિ પૂજનીય ભીખુ અદાંતો આપી શ્રીમદ ભાગવતના પાત્રોનું સજીવન કરી હસાવ્યા
રડાવ્યા અને ધર્મ ભક્તિમાં આપણને સૌને લીન કર્યા. સરસ મજાના જન્મોત્સવો, લગ્ન ઉત્સવો કરી અને એક ભક્તિમય માહોલ ઊભો કર્યો. એની એક ભક્તિમય કળા છે. શ્રી ભિક્ષુદાના આશીર્વાદ અમારા મકવાણા પરિવાર ઉપર સદાય રહે તેવી પ્રાર્થના, વંદન કરીએ છીએ અને એનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે તેમના સાથી પરિવાર એવા શ્રી પાર્થિવદા, દીપકદા, નાગજી બાપુ પણ પૂરા મનથી, ભક્તિભાવથી કીર્તન, ભજન, રાસ, ધ્રોળ વગેરેથી રમઝટ બોલાવી બધાને આનંદિત કર્યા અને આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં જે યોગદાન આપ્યું તેનો અમે સૌ વંદન કરી અને આભાર માનીએ છીએ. અમારા દ્વારા કરવામાં આવેલ આ શ્રીમદ ભાગવત સપ્તાહ સમારોહના મુખ્ય મહેમાન શ્રી એન.ડી. મોરી સાહેબ, રમેશભાઈ મકવાણા, નીનાભાઈ મકવાણા અને કિશોરસિંહ ગોહિલ સાથે 7 દિવસ આ પ્રસંગમાં હાજરી આપી અમારા કાર્યક્રમમાં સહભાગી થવા બદલ મકવાણા પરિવાર એને વંદન સાથે આભાર વ્યક્ત કર્યો. અહીંયા માતાજી પધારે જરા ઉપર સ્ટેજ ઉપર. આ મહાયજ્ઞમાં સતત તાળીઓ પાડજો ભાઈ. ભિક્ષુદાના ગ્રાહકુંદ મહેમાનો, શ્રોતાગણોનું પૂરું ધ્યાન આપતા એવા શ્રી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર એવા તુષારભાઈ મહેતાનો મકવાણા પરિવાર હાર્દિક અભિવાદન કરે છે. આ યજ્ઞમાં સતત 7 દિવસ જાણે આપણે સૌને પ્રેમપૂર્વક જમાડ્યા, રસોઈ બનાવી એવા સુરેશભાઈ અને તેના સાથીઓનો મકવાણા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. તેણે રસોઈમાં ક્યારે ઘટ ન પડી એટલી કાળજી રાખી આપણા આ એક દિવ્ય મહોત્સવને ખૂબ જ દીપાયમાન, શોભાયમાન કરી અને વખાણવા યુક્ત બનાવવા માટે સૌનો આપણે આભાર માનીએ છીએ. મહાદેવ સાઉન્ડ સર્વિસ તથા સાગરભાઈ, પિયુષભાઈ ના પણ આ પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ મહાયજ્ઞમાં અમોને ઘણા લોકોએ પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે સોસાયટીના સભ્યોએ, મિત્રોએ, સગાવાલાઓએ મદદ કરી છે. તે સૌનો પણ અમે આ પ્રસંગે ખૂબ ખૂબ લાગણીસભર વંદન કરી આભાર માનીએ છીએ. આ મહાસપ્તાહમાં અલગ અલગ ગામોએથી, શેરીઓથી, સોસાયટીઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાગણો કથાપાન કર્યું. અમને ખૂબ આનંદ થયો. અમારા પરિવાર રાજી થયા છે. પણ આવડા મોટા આયોજનમાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય, આદર સત્કારમાં 50 રહી ગયું હોય તો આ પૂર્ણાહુતિ પ્રસંગે મકવાણા પરિવાર 2 હાથ જોડી ક્ષમા માગે છે. આપ સૌએ સાથ આપ્યો તે માટે હું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લે આ પૂર્ણાહુતિના છેલ્લા પ્રસંગે 2 હાથ જોડી, બધાએ 2 હાથ ઊંચા કરી 2 હાથ જોડી અને ભિક્ષુદાને આપણે વંદન કરી અને નમન કરવાના છે. 2 હાથ જોડી અને નમન કર. તથાસ્તુ. आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की. गले में वैजयंती माला, बजावे मुरली मधुर बाला. श्रवण में कुंडल झलकाला, नंद के नंद श्री आनंद चंद, मोहन ब्रिज चंद, राधिका रमण बिहारी, गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की. गगन सम अंग कांतिकारी, राधिका चमक रही आली. गगन में आधे बनवारी, भ्रमर सी झलक कस्तूरी तिलक, चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी, गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की.
तिलकमय मोर मुकुट बिलते देवता दर्शन को करते गगन को सुमन राशि बरसे बधे मूर्छन मधुर बिरकन वालनी संग अतुल रंग गोप कुमारी गिरिधर कृष्ण मुरारी आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी गिरिधर कृष्ण मुरारी गिरिधर कृष्ण मुरारी। મેહુલભાઈ ચાવડા 501 રૂપિયા ભેટ અર્પણ કરે. દેવાભાઈ સિદ્ધિભાઈ મકવાણા 101 રૂપિયા ભેટ અર્પણ કરે. સાક્ષાત જન્મદાયઃ નેત્રાત્મનમ ચક્ષુર્વન્નાર્હનમ ત્રિધા વિષ્ણુ સ્મરેતઃ. 3 વખત મનની અંદર બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. શ્રીમદ ભગવતો પ્રધાન સંકલ્પનુસારેણ કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ શુભ પુણ્યતિથો વા. મનની અંદર બોલજો મમઃ કાશ્યપ ગોત્ર. તમારું આખું નામ લઈ જજો અટક સાથે. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પ્રાપ્ત્યર્થમ એવં ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત્યર્થમ એવં મમ સમસ્ત મન ઇપ્સિત કામના સંસિદ્ધ્યર્થમ મધ્યદિનેહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ અંતર્ગત સપ્તમે હનિઃ આવાહિતઃ ઉપવિષ્ટઃ આચાર્ય બ્રાહ્મણેભ્યો યથોત્સાહમ દક્ષિણા દાસ્યે તેન પુણ્યેન શ્રી મમ સમસ્ત પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન વાસુદેવ પ્રિયતાન નમઃ. પુનરસ્તે જન્માદાયઃ અત્રાદ્યઃ પ્રધાન સંકલ્પનુસારેણ કર્મ સાંગતા સિદ્ધ્યર્થમ 3 વખત બોલવાનું વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. પ્રધાન સંકલ્પનુસારેણ કર્મ સાંગતા સિદ્ધ્યર્થમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રાણ અંતર્ગત સપ્ત દિન પર્યંતમ બ્રાહ્મણ ભોજનમ, બટુક ભોજનમ, કુમારિકા ભોજનમ, અભ્યાગત ભોજનમ, જ્ઞાતિ ભોજનમ અનેન આવાહિત વિરાજિત શ્રોતા જનાનામ ભોજનમ કર્મણઃ તેન પુણ્યેન શ્રી ભગવાન મમ સમસ્ત પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન વાસુદેવ પ્રિયતાન નમઃ. મધ્ય પ્રધાન સંકલ્પનુસારેણ કર્મ સાંગતા સિદ્ધ્યર્થમ પવિષ્ટાચાર્યેભ્યો બ્રાહ્મણેભ્યો યથોત્સાહમ વસ્ત્રદાનમ, પાત્રદાનમ, અલંકારદાનમ, રજતદાનમ, સુવર્ણદાનમ, તન્મૂલ્યો કલ્પિત દ્રવ્યદાનમ અહમ કરિષ્યે તેન પુણ્યેન શ્રી મમ સમસ્ત પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન વાસુદેવ પ્રિયતાન નમઃ. તત્સત શ્રી બ્રહ્માર્પણમસ્તુ. ₹101 તથા મુકુંદભાઈ 101 રૂપિયા. મુકુંદભાઈ દેવાય ભેટ અર્પણ કરે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શાંતિરાપઃ શાંતિરો હૃદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. અનાદિનિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુરુન સ્વસ્થાને ગચ્છત. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. બજમન રાધે શ્યામ મુરારી, બજમન રાધે શ્યામ મુરારી. યમુના કિનારે યમુના કિનારે ભેદ ચઢો
ભગવાન કી समर्पयामि जलेन शीतलीकरणं